કે અહીંયાથી મારા દાદા આજથી 50 વર્ષ પહેલાં બોમ્બે ગયા કામ કરવા માટે. ત્યાંથી અહીંયા ફેમિલીને પૈસા મોકલતા હતા. હવે એ ચેન્જ થઈ ગયું. માયાનગરી ટુ મીઠાના પ્રદેશની વાત થઈ રહી છે. કચ્છ તમારી જન્મભૂમિ છે, નેટિવ પ્લેસ છે, એના માટે લાગણી છે, બધું જ. બટ ઇન્વેસ્ટમેન્ટ તમે લોકોએ કર્યું છે અને શું લાગે છે કે લોકો કચ્છમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે? રિયલ એસ્ટેટમાં, ટુરિઝમમાં, પણ જ્યારે એક સાથે આવા બધા રિઝોર્ટ્સ અને વિલાના ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અપકમિંગ, તો એ બધા કરતાં આપણું અવાના કઈ રીતના અલગ પડી શકે છે? અવાનાની એવી યુએસપીસ કઈ છે? અવાના રિઝોર્ટ્સ એન્ડ વિલા, જ્યારે આ વર્ડ સાંભળીએ, જ્યારે આ આખું પ્રોજેક્ટની વાત કરી, ત્યારે એ પ્રોજેક્ટની પાછળ તમારું વિઝન શું હતું? તો પહેલાં તો વિઝન એવું હતું કે અમે બધા કચ્છ અમારી માતૃભૂમિ છે, આ નેટિવ પ્લેસ. તો અમને કચ્છ માટે કાંઈ ને કાંઈ કરવું હતું, કચ્છમાં કંઈ કરવું હતું અને જેનો બેનિફિટ કચ્છને મળે અને એક ફાઇનાન્શિયલ સસ્ટેનેબિલિટી સાથે કરવું હતું. અને બીજું એક વિઝન એવું હતું કે કચ્છનો કલ્ચર એવો છે કે અહીંયાથી મારા દાદા આજથી 50 વર્ષ પહેલાં બોમ્બે ગયા કામ કરવા માટે. ત્યાંથી અહીંયા ફેમિલીને પૈસા મોકલતા હતા. હવે એ ચેન્જ થઈ ગયું અને આજે 50 વર્ષ રહીને હું અહીંયા આવ્યો છું કામ કરવા માટે. અહીંયાથી વિચારું છું બોમ્બે પૈસા લઈ જાઓ. તો આ મોટો જે ચેન્જ આવ્યો છે, તો એક ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરી છે. અને અગર તમારા પોતાના નેટિવ વિલેજમાં તમને ઓપોર્ચ્યુનિટી દેખાય, આઈ થિંક નથિંગ લાઈક ઇટ. તમને કરવું જોઈએ. ફાઇનાન્શિયલ બેનિફિટ છે, ઇમોશનલ બેનિફિટ છે, એક અહીંયાના લોકલ લોકોને બહુ મોટું કામની ઓપોર્ચ્યુનિટી થશે નથી. દેટ વોઝ ધ વિઝન. ઓકે, સો કહેવાય ને કે માયાનગરી ટુ મીઠાના પ્રદેશની વાત થઈ રહી છે. કચ્છ તમારી જન્મભૂમિ છે, નેટિવ પ્લેસ છે, એના માટે લાગણી છે, બધું જ. બટ ઇન્વેસ્ટમેન્ટ તમે લોકોએ કર્યું છે અને શું લાગે છે કે લોકો કચ્છમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે? 100% કરશે. કારણ કે કોઈ પણ ઠેકાણે, કચ્છ છોડી દો, કોઈ પણ ઠેકાણે તમને ઇન્વેસ્ટમેન્ટ કરવી હોય તો એના માટે શું જોઈએ? ગ્રોથ જોઈએ, રાઈટ? ગ્રોથ અમુક સેક્ટરમાં જોઈએ. કે ફોર એક્ઝામ્પલ કચ્છનું એક 3 ડાયમેન્શનલ ગ્રોથ છે. એગ્રીકલ્ચર, કચ્છમાં કોઈ કીધું તો આથી 15-20 વર્ષ પહેલાં કેસર કેરી થોડી એક્સપોર્ટ થતી હતી. ડ્રેગન ફ્રૂટ કોઈએ વિચાર્યું નહીં હોય 15 વર્ષ પહેલાં કે ડ્રેગન ફ્રૂટ અહીંયાથી બહાર જશે. આજે મુંબઈમાં કચ્છના ડ્રેગન ફ્રૂટ મળે છે. તમે ઇન્ડસ્ટ્રીઝ સાંભળો કે ગાંધીધામ આટલું ટિમ્બરની સૌથી મોટી ટ્રેડિંગ હબ છે. ડે બાય ડે ઇન્ડસ્ટ્રીઝ ગ્રો થઈ છે, કંપનીઓ આવી છે. સોલાર પ્લાન્ટ, અગર મૂનથી દેખાવાળો સોલાર પ્લાન્ટ ઓન ધ અર્થમાં કંઈ દેખાય છે તો એ પ્લાન્ટ તો એ કચ્છમાં આવે છે. આ બધી જ વસ્તુના કારણે અહીંયા એમ્પ્લોયમેન્ટ જનરેટ થાય છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, ટુરિઝમ. આપણે ત્યાં ઓલું શું છે, કાળોદ્રો કહેવાય, રાઈટ? યુએસમાં પણ એવી સેમ વસ્તુ છે. લોકો ત્યાં જોવા માટે ખર્ચે છે. આપણે અત્યાર સુધી હિડન રાખી, આપણે દુનિયાને પ્રમોટ ન કરી અને એ લોકોએ પ્રમોટ કરી. હવે આપણે પ્રમોટ કરીએ છીએ. એગ્રીકલ્ચર, ટુરિઝમ અને ઇન્ડસ્ટ્રીઝ બધી એકસાથે ગ્રો થાય છે. તો ગ્રોથ ઇનફેક્ટ ફાસ્ટ થશે અને આ ઓપોર્ચ્યુનિટી જેને મળશે એ ગ્રેબ કરી લીધી તો સારું, નહીં તો રહી ગયું. આ વહેલો તે પહેલો એવું છે. એટલે પેલું છે ને કે ધીસ ઇઝ ધ ગુડ મોકા. અહીંયા જો તમે ચોક્કો મારી દો તો Perfect. જીતી જવાય એવી જ વાત છે. જ્યારે કચ્છના ડેવલપમેન્ટની વાત થઈ ને, તો અત્યારે કચ્છનો સમય ખાસ્સો બદલાયો છે. કચ્છમાં બહુ જ સરસ, ભૂકંપ પછી તો સ્પેશિયલી બહુ જ ડેવલપમેન્ટ છે રિયલ એસ્ટેટમાં, ટુરિઝમમાં. પણ જ્યારે એક સાથે આવા બધા રિઝોર્ટ્સ અને વિલાના ઘણા બધા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે અપકમિંગ, તો એ બધા કરતાં આપણું અવાના કઈ રીતના અલગ પડી શકે છે? અવાનાની એવી યુએસપીસ કઈ છે? તો અવાનાની પહેલી યુએસપી કે આ અવાનાનું લોકેશન કચ્છના એકદમ હાર્ટમાં છે. તમને કચ્છનો ટુરિસ્ટ સ્પોટ શું અને ઇન્ડસ્ટ્રી સ્પોટ શું? અગર કચ્છનો ટુરિસ્ટ સ્પોટ હું કહું તો માંડવી, ભુજ. અને તો ભુજ અને માંડવીથી આપણે અડધો કલાકના ડિસ્ટન્સ પર છીએ. તમે કહો ઇન્ડસ્ટ્રીઝ ક્યાં છે? પોર્ટનું બિઝનેસ છે મુન્દ્રા, તો મુન્દ્રાથી આપણે 45 મિનિટ્સ છે. એટલે બધી જ વસ્તુને આપણે કેટર કરીએ છીએ. સેકન્ડ છે કે અવાનાનું ટાઈઅપ એક ઇન્ટરનેશનલ ચેન ઓફ હોટેલ સાથે થાય છે. તો એના કારણે નેચરલી આજે ઓર્કિડ જેવું ગ્રુપ છે, એના 4 લાખ લોયલ કસ્ટમર્સ છે. જે કચ્છમાં આવવું હશે તો ઓર્કિડ થ્રુ જ આવશે. તો એ લોકોનું રેડી માર્કેટ છે, જે સીધું મળશે અવાનાને. રેડી બિઝનેસ છે, મોટી મોટી કંપની સાથેના ટાઈઅપ છે. તો એ આજે કચ્છની કોઈ લોકલ હોટેલ ચાલુ કરશે વિધાઉટ અ બ્રાન્ડ, તો એને એડવાન્ટેજ નથી મળવાનો. અને સૌથી હજી એક
મોટું એડવાન્ટેજ કે ડેસ્ટિનેશન વેડિંગની માર્કેટ વધે છે. તો એક સાથે કોઈને 100-150 રૂમ જોતા હોય તો કચ્છમાં કઈ પ્રોપર્ટી છે જ્યાં 150 રૂમ મળે તમને? આ મારી જ એક પ્રોપર્ટી થશે જેમાં તમને એક સાથે 150 રૂમ જોતો હોય તો મળી શકશે. 100%. અત્યારે જે પણ કોઈ લોકો ઇન્વેસ્ટ કરવા માંગે છે એ લોકોને કોઈ લાસ્ટ મેસેજ આપવો હોય તો? અમારા પાસે 116 જ છે અને કચ્છમાં પહેલા તો પહેલા એ છે. તો જે પેલા કરશે એના માટે જ છે. ના આમાં વધવાના છે ના ઘટવાના છે કે ના આવું બીજું પ્રોજેક્ટ આવવાનું છે. આ એવું તો નથી ને કે કમર્શિયલ દુકાન મેં આ હમણાં મુંદ્રા ટી પોઈન્ટ પર દુકાન મિસ કરી લીધું તો આગળ અગલા ટી પોઈન્ટ પર હું બીજા કમર્શિયલમાં લઈ લઉં. આ પ્રોજેક્ટ એવું નથી. આ વન ઓફ ધ કાઇન્ડ પ્રોજેક્ટ છે જે આવશે તો એ ટાઈમ આવશે અને છાઈ જશે.